નર્મદે હર મિત્રો, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો આજે 27મો દિવસ અને આજે છે 14 એપ્રિલ। હું છું નીચે ઉતરીને હવે ઉત્તર વાહિની નર્મદાજીના સમાંતર બનેલા રોડ પર આપ જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે સવારે તો અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને અહીંયા રોકતા હતા। સવારે 3 થી 4 વાગ્યાના સુમારે તો અહીંયા બહુ જ મોટી સંખ્યામાં લોકો હાજર હતા। ઘણા લોકો અહીંથી ઉપર જતા રહ્યા અને ઘણા લોકો રાહ જોઈને બેસી રહ્યા ધીરજ ધરીને। જો કે પોલીસ તંત્ર દર 30 મિનિટથી 1 કલાક જેટલો ટાઈમ શ્રદ્ધાળુઓને રોકી રાખતા હતા, જેથી કરીને રેંગનઘાટ બોટ પોઈન્ટ આગળ કોઈ જાનહાનિ કે કોઈ અવ્યવસ્થા ના સર્જાય તે માટે। હવે અત્યારે વાગી રહ્યા છે 7:30 અને આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પરિક્રમા એકદમ શાંતિથી ચાલી રહી છે। હું 6:30 ના રોજ 6:30 વાગે તિલકવાડા ખાતેથી પરિક્રમાની શરૂઆત કરી આજે। આપ જુઓ છો તે પ્રમાણે લોકો અહીંયા ડૂબકી મારી રહ્યા છે, નર્મદાજીમાં સ્નાન કરી રહ્યા છે। नर्मदे हर जीवन भर, नर्मदे हर संकट हर।